ગોપાલભાઈ ઇટાલિયા હમણાં એક નવી વસ્તુ લઈને આવ્યા છે પાછી કે 50,000 રૂપિયા તમે ખેડૂત ભાઈઓના ખાતામાં નાખી દો કાલ સુધી, એટલે હું હાલ તો વિધાનસભામાં આવીશ ને પગે પડીશ ને આ તે ને બાગાજીકી ભાઈ ચાલુ થઈ ગઈ છે. બરોબર. હવે ગોપાલભાઈ ઇટાલિયા, મારે તમારે એક શાંતિથી એક સિમ્પલ પ્રશ્ન પૂછવો છે. બરોબર છે. ભારતીય જનતા પાર્ટી તો ભૂપેન્દ્ર પટેલ હોય કે હર્ષ સંઘવી સાહેબ હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ શ્રી હોય, ભાજપના બધા જ નેતાઓ ખેડૂત ભાઈઓ માટે પોતપોતાની રીતે સહાય આપી રહ્યો છે અને તે પ્રયત્નમાં લાગેલા છે. બરોબર છે. ભારતીય જનતા પાર્ટી તે સર્વે પણ કરી રહ્યા છે. હર્ષ સંઘવી સાહેબ હમણાં તમે જોયું હશે કે બધે અલગ અલગ જગ્યાએ જઈને બધું જોઈ રહ્યા છે, સર્વે કરી રહ્યા છે. પંજાબમાં જે વસ્તુ થઈ હતી ત્યારે પંજાબની ગવર્મેન્ટ આમ આદમી પાર્ટીએ કેટલી સહાય આપી ખેડૂત ભાઈઓને. સહાયની વાત તો મૂકો, જે ફંડ હતો એમાં પણ ઘપલો કરી નાખ્યો હતો તમારી સરકારે. તો તે વસ્તુ તમને નથી દેખાતી? ભાજપ સરકાર જે સર્વે કરી રહી છે એમાં પણ તમને અડચણ છે. વાહ.